ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે મેં એક અલગ જ પ્રકારની સુખડી બનાવી છે જે તલ, સિંગદાણા અને ડ્રાયફ્રૂટથી બનેલી હોય છે। તમે આવી સુખડી બનાવશો ને તો બહુ જ સરસ લાગશે અને હેલ્ધી અને ગુણકારી છે। તમે શિયાળાની ઋતુમાં આ સુખડી બનાવશો ને તો બહુ સરસ છે। અને આને મેં થાળીમાં પણ એક અલગ જ શેપ આપીને બનાવી છે જે નાના મોટા બધાને જ બહુ ભાવશે અને એકદમ સોફ્ટ અને પોચી હોય છે। એટલે વૃદ્ધ માણસ જેના દાંત નથી હોતા એ પણ એ ખાઈ શકે છે કે નાના બાળકો પણ એને ખાઈ શકે છે અને શરીર માટે ગુણકારી બી બહુ હોય છે। તો ચાલો જોઈ લઈએ આપણે એની બનાવવાની રેસીપી। તમે જોઈ શકો છો કે મેં અહીંયા તલ, સિંગદાણા અને ડ્રાયફ્રૂટની ચીક્કી કે પછી સુખડી બી પણ તમે કહી શકો, સુખડી બનાવીને તૈયાર કરી છે। મેં એને એક અલગ જ શેપ આપ્યો છે। આ રીતે તમે બનાવશો ને તો બહુ જ સરસ તમારી સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે। આ રીતે તમે સુખડી બનાવશો તો બહુ જ સરસ લાગશે। એને મેં થાળીમાં નથી થાળી પણ એને રોલ વાળીને એના કટ કરી દીધા છે। આ રીતે તમે સુખડી બનાવશો ને તો નાના મોટા બધાને જ બહુ ભાવશે। અને આની અંદર આપણે તલનો ઉપયોગ કર્યો છે એટલે એમાં કેલ્શિયમ હોય છે અને કાળા તલ બી બહુ જ ગુણકારી હોય છે। એટલે શિયાળામાં આ સુખડી બનાવો ને તો શરીર માટે બહુ જ સારી હોય છે। તો આ રીતે બનીને એ તૈયાર થઈ જાય છે। તો એના માટે આપણે એક પેન લઈ લેવાની છે। એક પેનમાં પહેલાં એક વાટકીથી ઓછા થોડા એટલા આપણે તલ લઈ લેવાના છે। એને સરસ આપણે શેકી લેવાના છે મીડિયમ ટુ લો ગેસ ઉપર। બરાબર શેકી લઈશું, એના કલર ચેન્જ થાય અને થોડા ફૂટી જાય ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે। આ રીતે આપણા તલ સરસ શેકાઈ જાય પછી એને આપણે જોઈ લઈશું, એનો કલર બદલાઈ જાય અને તલ શેકાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું એક પ્લેટમાં। પછી આપણે એ જ રીતે સિંગદાણાને પણ શેકી લેવાના છે। જે માપથી આપણે તલ લીધા છે એ જ માપથી આપણે સિંગદાણા પણ લઈ લેવાના છે। આ રીતે સિંગદાણાને પણ સરસ શેકી લેવાના છે। સિંગદાણા તમે શેકીને ઉપયોગ કરશો ને તો એની બહુ જ સરસ ચીક્કી બનીને તૈયાર થશે। તમે જુઓ છો કે આપણે સુખડી બનાવીએ છીએ કે ચીક્કી પણ બનાવીએ છીએ તો કાચા સિંગદાણા ના હોય, એને શેકીને જ લેવાના છે। અહીંયા મેં થોડા કાજુ બદામ અને કાળા તલ મિક્સ હતા મારે ત્યાં એટલે એને લઈ લીધા છે। તમે અલગ અલગ પણ એને ડ્રાય કરી શકો છો પણ મેં એને બધું ત્રણ વસ્તુ ભેગું જ મેં થોડું ડ્રાય કરી લીધું છે। આને પણ આપણે સરસ 2 થી 3 મિનિટ માટે શેકી લેવાના છે અને બધી જ વસ્તુ આપણે પ્લેટમાં કાઢી લઈશું। સિંગદાણાને મેં ફોતરા કાઢી લીધા છે, કાજુ બદામ અને કાળા તલ લઈ લીધા છે અને સફેદ તલ। હવે સફેદ તલને સિંગદાણાને બેને પહેલાં આપણે ક્રશ કરી લેવાનું છે। આ રીતે બહુ ફાઇન પેસ્ટ નથી કરવાની, દળદળી જ રાખવાની છે। અને પછી એને થોડા કાજુ બદામ છે એને પણ આપણે પીસી લઈશું અને એને પણ એક પ્લેટમાં આપણે કાઢી લેવાનું છે। તમે જોઈ શકો છો કે મેં બહુ જ ઝીણા નથી પીસ્યા, થોડું દળદળું જ રાખ્યું છે। બહુ સરસ સુખડી બનીને તૈયાર થાય છે પણ આ સુખડીનો શેપ મેં એક અલગ રીતે જ આપ્યો છે એટલે નાના મોટા બધાને જોઈને ખાવાનું મન થઈ જાય। અહીંયા થોડા ડ્રાયફ્રૂટના મેં પાવડર બહાર કાઢી લીધો છે થોડો, અને ભૂકો આપણે એક પ્લેટમાં એને સજાવટ માટે રવા દેવાનો છે। અને જે માપથી મેં તલની ભૂકાનો લીધો છે 2 વાટકી જેટલો, એ જ માપથી મેં 2 વાટકી ગોળ લઈ લીધો છે। તમે આ રીતે બનાવશો ને તો તમારું પરફેક્ટ બનીને તૈયાર થશે। હવે 1 ચમચી ઘી લઈ લેવાનું છે આપણે એ જ પેનમાં અને 2 વાટકી આપણે જે ગોળ લીધો છે એ ગોળ પણ આપણે અંદર લઈ લેવાનો છે। આ રીતે આપણે ગોળને મીડિયમ ટુ લો ગેસ ઉપર સરસ આપણે એને મિક્સ કરી લેવાનો છે। ધીરે ધીરે આ રીતે મિક્સ કરતા જઈશું ને 2 થી 3 મિનિટ લાગશે। એનો પાયો પાકો નથી કરવાનો, ખાલી આપણે ગોળને મેલ્ટ જ કરવાનો છે। આ રીતે આપણે ધીરે ધીરે હલાવતા જઈશું ને તમે જોઈ શકો છો ગોળ આપણો ધીરે ધીરે મેલ્ટ થવા લાગ્યો છે અને ઘીનો પણ બહુ ઉપયોગ નથી કરવાનો, 1 જ ચમચી જેટલું ઘીનો ઉપયોગ કરવાનો છે। તમે જોઈ શકો છો કે આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે। હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને ફટાફટ આ પ્રોસેસ થોડી જલ્દી કરવાની છે। ફટાફટ જ આપણે એને અંદર નાખી દઈશું અને જલ્દી આપણે એને મિક્સ કરી લેવાનું છે એટલે આપણો ગોળ ઠંડો ના થઈ જાય એ માટે, અને આપણું મિશ્રણ પણ છૂટું ના પડે। આ રીતે એને સરસ મિક્સ કરી લઈશું ને જો તમારો ગોળ થોડો ઠંડો થઈ જાય તો તમે 2 મિનિટ માટે ગેસ ઉપર ચાલુ કરીને પણ મિક્સ કરી શકો છો। આ રીતે એને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। પછી એને આપણે જે પ્લેટમાં થોડા ડ્રાયફ્રૂટનો ભૂકો રાખ્યો છે ને એ પ્લેટમાં જ આપણે એને કાઢી લેવાનું છે। આ રીતે સરસ બધું મિશ્રણ કાઢી લઈશું અને પછી આપણે સુખડીની જેમ મેં એને નથી થાળ્યું, એને મેં ગોળ રોલ બનાવ્યો છે
આ રીતે આપણે સરસ રોલ બનાવી લઈશું. જો તમારે 2 રોલ બનાવીને પાતળા કરવા હોય ને તો પણ તમે કરી શકો, પણ મેં અહીંયા જાડો જ રોલ બનાવીને તૈયાર કર્યો છે ને એલ્યુમિનિયમ પેપર ઉપર મેં સરસ એનો રોલ વાળી લીધો છે. તમારે ત્યાં ના હોય તો તમે બટર પેપર કે પછી પ્લાસ્ટિકની બેગમાં પણ આ રીતે બનાવી શકો છો. હવે 2 થી 3 મિનિટ માટે મેં ફ્રીઝરમાં રાખી દીધું હતું. તમે બહાર રાખો ને તો 5 થી 7 મિનિટ માટે રવા દેવાનું, અને પછી આ રીતે આપણે એને સરસ કટ કરી લેવાના છે. આ રીતે મેં શંકુ આકારમાં એને સરસ કટ કરી લીધા છે. તમે જોયું ને કેટલી સરસ બનીને આપણી સુખડી તૈયાર થઈ છે. એકદમ સોફ્ટ હોય છે, નાના મોટા બધાને જ બહુ ભાવશે, અને ડ્રાય ફ્રૂટ હોય છે અંદર. પછી તલ બી આપણા શરીર માટે બહુ ગુણકારી હોય છે. એટલે આ રીતે તમે અલગ અલગ રીતે બનાવીને આપશો ને તો બહુ જ સરસ આનો ટેસ્ટ આવશે અને બધાને જ ખાવાનું મન થઈ જશે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, અને મારી ચેનલને લાઇક કરવાનું ના ભૂલતા, અને મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. તમે જુઓ છો કેટલી સરસ આપણી ડ્રાયફ્રૂટ તલ અને સિંગદાણાની ચીક્કી બનાવીને તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ છો ને ફ્રેન્ડ્સ કેટલી સરસ થઈ છે, એકદમ સોફ્ટ અને પોચી, ખાવામાં પણ બહુ જ હેલ્ધી અને ગુણકારી હોય છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. તમે છોકરાઓને આપશો ને તો છોકરાઓને પણ આ ચીક્કી કે સુખડી બહુ. તમે જોયું ને કેટલી સરસ એકદમ સોફ્ટ અને પોચી રૂ જેવી બનીને આપણી સુખડી તૈયાર થઈ છે. તો તમે આ સુખડીને એકવાર જરૂર ટ્રાય કરજો. ને તમને જો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.